નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે સ્ક્રીન પર યુવરાજસિંહ જાડેજા દેખાઈ રહ્યા છે. આજે વાત કરવી છે જામનગર જેટકોમાં જે રીતની ભરતી અને તેમાં પણ જે રીતના કૌભાંડની વાત સામે આવી રહી છે અને જે વિવાદ ઉભો થયો છે. કારણ કે એવું કહેવાય છે કે જે જેટકોની લાઇનમેન એપ્રેન્ટિસની જે ભરતી હતી એ ભરતીની અંદર જે અનક્વોલિફાઈડ લોકો હતા, જે લોકોના માર્ક્સ નહોતા આવ્યા તેવા લોકોની ભરતી કરી લેવામાં આવી અને આ ખૂબ મોટા આરોપ લાગી રહ્યા છે. યુવરાજથી આપની પાસેથી સમજવું છે કે આખો મામલો શું છે. બેન, આજની જે વાત છે બે તબક્કામાં કરીએ. જામનગર એપ્રેન્ટિસની ભરતીની તમે જે વાત કરી એ ભરતીની અંદર આજથી 4 મહિના પહેલા એ ભરતી કરવામાં આવી. એપ્રેન્ટિસશીપ જે છે ને બેન, એ જોવા જઈએ ને તો આઈટીઆઈ બાદ પછી એપ્રેન્ટિસશીપ થાય. જેને વાયરમેન ઇલેક્ટ્રિશિયન જેવો કોર્સ કર્યો હોય એ પછી એપ્રેન્ટિસશીપ કરે. એપ્રેન્ટિસશીપ કર્યા પછી જે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ જે છે એની પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ જેવી શાખા હોય એની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર વર્ગ 4 નો કર્મચારી એને ગણવામાં આવે. હવે એની પહેલા જે ભરતી અત્યારે જે ભરતી થતી હતી એ હતી એપ્રેન્ટિસશીપ લાઇનમેન. હવે એપ્રેન્ટિસશીપ લાઇનમેનમાં જોવા જઈએ બેન, પગાર નહીં, સ્ટાઇપન્ડ મળે. સ્ટાઇપન્ડ 9,000 રૂપિયા. હવે તમે વિચારો 9,000 રૂપિયા સ્ટાઇપન્ડ કે 10,000 રૂપિયા સ્ટાઇપન્ડ ની વાત જે છે એની અંદર 2 લાખ રૂપિયાના વહીવટ કરી 35 જેટલા ઉમેદવારોને ખોટી રીતે માર્ક વધારી અને એમાં ભરતી કરી નાખવામાં આવ્યા. એટલે 107 કે 110 પદ માટેની બેન ભરતી હતી. 100 પદ માટેની ભરતીમાં 35% ખોટું તો પકડાઈ ગયું. એ પકડાણું 4 મહિના પછી. હવે 4 મહિના પછી બેન અમે પકડ્યું. હવે ખરેખર તો એની પર તપાસ થવી જોઈએ, એની ઉપર એક્શન લેવા જોઈએ. તો એક્શન શું લેવાના ખબર છે? એ 35 જણાને ટર્મિનેટ કરવામાં આવ્યા. જે અધિકારીમાં એક સિનિયર ક્લાર્ક અધિકારી છે પટેલ સાહેબ કરીને, એ પટેલ સાહેબની બદલી જામનગર થી જામ ખંભાળિયા કરી નાખવામાં આવી. ખાલી જામનગર થી જામ ખંભાળિયા. ઉમેદવાર ટર્મિનેટ, અધિકારી છે એને વહીવટી તપાસના નામે, ખાતાકીય તપાસના નામે બદલી કરી નાખવામાં આવી. તમે વિચારો બેન, આ ગુજરાતની અંદર ઉર્જા વિભાગમાં જોવા જઈએ ને તો બેન મને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કૌભાંડ નો પર્યાય એ ગુજરાતનું ઉર્જા વિભાગ બની ગયું છે. કેમ ખબર બેન? ગુજરાતની ઉર્જા વિભાગની ભરતીઓમાં આ જામનગર ની ભરતી જે છે એ ભરતીમાં આ વસ્તુ સામે આવી છે. બાકી મેં તમને કહું, હમણાં જેટકોની ભરતી હતી બેન ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર. નામ હતું પ્લાન્ટ એટેન્ડન્ટ, પીએ ગ્રેડ 1. આખા જેટકો ની અંદર પીએ 1 નું સ્ટાફ સેટઅપ જ નહોતું. ટાયર 1, ટાયર 2 એક્ઝામ લેવાઈ ગઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા, છોકરાઓએ ઘરે પેંડા વેચી દીધા અને અધિકારીઓ એવું કહેતા હતા કે તમને 1 મહિનાની અંદર તો નિમણૂક પડી જશે. 6 મહિને નિમણૂક ન મળી એટલે ઉમેદવારો મારી પાસે આવ્યા કે યુવરાજ એમાં કરીએ શું? અમે ફરિયાદ કરી તો બેન ભરતી રદ. કેમ? તો કે આ તો ખબર પડી કે સ્ટાફ સેટઅપ હતું જ નહીં. આજે નિર્ભય ન્યૂઝ ની અંદર 5 ખુરશી હોય અને 5 ખુરશીમાં એક કેમેરામેન ની હોય, એક સ્પીકર ની હોય, એક એન્કર ની હોય. હવે બેન જેની ખુરશી જ નથી એની ભરતી કરી નાખી એટલે ઈનો જવા દેવા પડે. તો હવે આ રીતે બેન ગુજરાતની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન આ ઉર્જા વિભાગની અંદર ચાલે છે. ઉર્જા મંત્રી ના ખાલી કહેવાય ને મોહરા, એ અત્યારે બદલાણા. પેલા એક અનુભાઈ હતા, અત્યારે એ જોવા જઈએ તો અમરેલીના ધારાસભ્ય આવ્યા. એટલે આમાં ખાલી મોહરા બદલાય છે, એની પરિસ્થિતિ બદલાતી નથી. અત્યારે જામનગર ની અંદર આજે ભરતીનું કૌભાંડ થયું તો એ ભૂતકાળમાં પીજીવીસીએલ ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની બેન ભરતી હતી 1182 પદ માટેની. તમે એ આંદોલન કવર કરેલું. તમને યાદ હશે, આજથી 8 કે 9 મહિના પહેલા બરોડા ખાતે જીયુવીની જે કચેરી છે ત્યાં રાતે અમે ધરણા કરી, આંદોલન કરી ત્યાં સુઈ રહ્યા હતા. 2 દિવસ અમે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા. ત્યારે ભરતી રદ કરવામાં આવી. શા માટે બેન ખબર? કે 2 પ્રકારની પરીક્ષા હોય બેન. એક પ્રેક્ટિકલ, જેમાં એક ગોળ થાંભલો હોય, ઈ ચડવાનો, ઉપર હાથ ચડાડી નીચે આવવાનું હોય, અને બીજી લેખિત. બેન પોલ ટેસ્ટ જેને કહેવાય, ઈ પોલ ટેસ્ટમાં આ પીજીવીસીએલ વાળાએ, જેટકો વાળાએ એ પોલ ચલાવી છે અને ઈ પોલના કારણે એ આખી ભરતી રદ કરવી પડી. હવે તમને હજુરામ પૂરું તમને કહું, તમે જેની વાત કરી ને જામનગર, ઈ જામનગર ની બેન 107 જેટલા પદ માટે 107 પદની ભરતીમાં 35 ખોટા ઉમેદવાર નીકળી ગયા. એટલે સાબિત તો થઈ ગયું કે ભાઈ આ જગ્યાએ ખોટું થયું છે, આ જગ્યાએ ગેરરીતિ થઈ છે, એટલે દૂર થયા.
પણ એની ઉપર અધિકારી ઉપર કોઈ એક્શન લેવામાં ન આવી. હવે બીજી વાત એક ઉમેરું છું, આ જ ભરતી એક ગોંડલ સર્કલમાં પણ ભરતી થઈ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, પણ ગોંડલની અંદર એક પણ ઉમેદવાર ઉપર હજી કાંઈ નથી થયું, હજી તપાસ જ નથી થઈ. આ જ ભરતી આ જ સમયની અંદર એ જુનાગઢની અંદર થઈ અને કચ્છની અંદર થઈ. તો જુનાગઢની ભરતીઓમાં પણ હજી કઈ તપાસ નહીં અને કચ્છની ભરતીઓમાં પણ તપાસ નહીં. કેમ? કારણ કે અહીંયા જે રાજાઓ બેઠા છે, રાજાઓ મોટા છે અને સરકારની છબી ખરડાય એમ છે, એટલે આમાં તપાસ થતી નથી. આમાં તપાસ થાય ને, હું તમને ખાલી એક યાદ રાખજો, ગોંડલની અંદર જો તપાસ થાય, ગોંડલના જે વિડીયો રેકોર્ડિંગ, જે પરીક્ષાના જો વિડીયો રેકોર્ડિંગ જગ જાહેર કરી દેવામાં આવે ને બેન, તો યાદ રાખજો 50% ભરતી એ બોગસ નીકળવાની છે. પણ ગોંડલની અંદર બાહુબલીઓનું રાજ ચાલે છે, એટલે એની અંદર કૌભાંડ તો તાત્કાલિક ધોરણે સામે આવે નહીં. અત્યારે આ જે ભરતીઓમાં જામનગરમાંથી સામે આવ્યું તો 35 જેટલા ટર્મિનેટ થયા, પણ એની સામે અધિકારીઓ પર બેન આમને માટે જવાબદાર મોટા અધિકારીઓ હોય, મંજૂરી બેન મોટા અધિકારીઓ આપે. નાનો કર્મચારી કે 2 લાખ રૂપિયાના વહીવટ કરવા ન જાય, ક્લાર્ક જેવો કર્મચારી, એના એસી કર્મચારી, અધિક્ષક ઇજનેર, મુખ્ય અધિક્ષક ઇજનેર, એના પછી એમડી, આ બધા અધિકારીઓ બેન જવાબદાર હોય. હજી સુધી એ અધિકારીઓને બેન છાવરવામાં આવે છે, એ અધિકારી ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. આવતીકાલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે રાજકોટમાં. હું એ જ કહેતી હતી કે પીજીવીસીએલ ની પરીક્ષા છે આવતીકાલે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની બેન પરીક્ષા છે. એ પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિ કે ગોબાચારી નહીં થાય એના માટેની જવાબદારી કોની? કેમ કે હું આ પ્રશ્ન એટલા માટે કરું છું, આ પરીક્ષાની જવાબદારી જેને સોંપવામાં આવી છે એ જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ બધા ક્યાં છે ખબર છે? એ બધા છે આર્યા. એ બધા જીબી એન્જિનિયર્સ એસોસિએશન 27મું ત્રિવાર્ષિક અધિવેશન ક્યાં? તો કે જુનાગઢમાં. આ બધા જ અધિકારીઓ જુનાગઢની અંદર પિકનિક મનાવે છે, તાઇફાઓમાં વ્યસ્ત છે. જે અધિકારીઓને ખરેખર પરીક્ષા લેવાની હોય એ તાઇફાઓમાં વ્યસ્ત છે. એટલે આવતીકાલની પરીક્ષામાં ગેરરીતિ થશે કે નહીં થાય, અને થશે તો એના માટે જવાબદાર કોણ એ કાંઈ નક્કી નથી. એટલે હવે બીજા મુદ્દા ઉપર હું જાઉં છું કે આવતીકાલે જે પીજીવીસીએલ ની પરીક્ષા છે, એ પીજીવીસીએલ ની પરીક્ષાની જેને જવાબદારી છે એ જવાબદાર અધિકારી તો ગાયબ છે. જી બેન. પણ યુવરાજસિંહ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે, તમે કહી રહ્યા છો કે બધા તો કાલે, પણ કોકને ને કોકને તો જવાબદારી સોંપવામાં આવી હોય ને, જો પરીક્ષા હોય તો, એટલે એ જવાબદારી પ્રમાણે વ્યક્તિ તો ત્યાં હશે જ. કશો વાંધો નહીં, કાગળ ઉપર ત્યાં હશે. હવે હું તમને એવી વાત કરું, હવે એનથી એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર હું વાત કરું કે અત્યારે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં મેં મારા ફોન ઉપરથી ફોટા લીધેલા છે બધા, એ હું તમને દેખાડું કે કઈ પ્રકારના ગફલાઓ ચાલે છે. આ જે છે એમાં 2 ફીડરનો પાવર એ લેવામાં આવ્યો છે. આ ટેમ્પરરી વીજ જોડાણ છે. આ ટેમ્પરરી વીજ જોડાણમાં બેન જોવા જઈએ ને તો 2 પાવર એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે, જે ખરેખર જોવા જઈએ તો ખૂબ ગંભીર કહેવાય, કારણ કે આમાં અકસ્માત થવાની સંભાવનાઓ બહુ રહેલી છે. હમણાં જ આજથી 4 દિવસ પહેલા જ કદાચ તમારા ધ્યાનમાં નહીં, ગોંડલની ઘટના છે, એટલા માટે ગોંડલમાંથી જ એક વીજ કર્મચારી કામ કરતો હતો લાઈન ઉપર, અને લાઈન ઉપર કામ કરતો હતો, એમાં એને રિવર્સ કરંટ આવ્યો ને, એમાં ત્યાંય ગુજરી ગયો, ત્યાંય મરી ગયો. આ કોઈ બેન તપાસ નથી થતી, કોઈ અધિકારીઓના માટે જવાબદારી લેવા તૈયાર નથી. એ કે અકસ્માત થઈ ગયો, એમાં શું હોય? બોલો, તમે વિચાર કરો. મોટા અધિકારીઓ ખરેખર અહીંયા સેફટીના સાધનો, અહીંયા રિવર્સ પાવર આવે છે કે નથી આવતો, સ્વિચ ડાઉન કરવાની, બરાબર, એ બધી જવાબદારી અધિકારીઓની. અધિકારીઓ બેન ગાયબ હતા, અને બિચારો એક સામાન્ય હેલ્પર દરજાનો કર્મચારી હતો બેન, એને પોતાનો જીવ ગુમાવ્યો. મેં તમને એટલા માટે આ દેખાડ્યું બેન, આ 2 ફીડર છે, 2 ફીડર બેન એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. હાઈ ટેન્શન લાઈન આપણે જેને ઘણી વખત કહેતા હોય ને, બરાબર, આ 66 કેવીની લાઈન બેન ઊભી કરવામાં આવી. કેમ? તો કે એ લોકોના તાઇફાઓ માટે, અને એ તાઇફાઓ બેન સારી રીતે થાય. એટલે આ કનેક્શન જુઓ તમે, આ કનેક્શન 2 ભેગા કરી અને આ કનેક્શન અહીંયા આપવામાં આવ્યા છે, બરાબર. હવે 2 ફીડરનો પાવર એક જગ્યાએ ભેગો કરી અને આપવામાં આવ્યો છે. હવે હું તમને એમાં થોડીક ટેકનિકલ વાત કરું. એક તો ગુજરાતની અંદર સ્ટાફની અછત છે, માનવ કલાકો જે છે એ ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહી છે. કેમ ખબર? કારણ કે યુનિયન આ જે છે ને એ પ્રાઇવેટ યુનિયન છે, સરકારી યુનિયન નથી, એ ખાનગી યુનિયન છે. એ ખાનગી યુનિયનમાં જે પાવર વપરાય એ સરકારી. હવે સરકારી પાવર વપરાય એની સાથે સાથે જે ગાડીઓ
જે ગાડીઓ વપરાય છે આ ખાનગી યુનિયનમાં, આ બધી ગાડી જો પીળા બોર્ડ વાળી લખ્યું હોય શું તો કે ભાઈ પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, જેટકો. અત્યારે આ કાર્યક્રમની અંદર તમારા જુનાગઢના જે રિપોર્ટર હોય એ રિપોર્ટરને ત્યાં મોકલજો બેન. 4000 ગાડીઓ આખા ગુજરાતમાંથી 4000 ગાડીઓ એ સ્થળ ઉપર છે. હવે ન કરે નારાયણ અને કદાચ કોક એવું બને બેન કે આકસ્મિક કઈક ફોલ્ટ આવ્યો, આકસ્મિક રીતે ગુજરાતની અંદર માની લો કે તમે અમદાવાદમાં છો, અમદાવાદની અત્યારે એમજીવીસીએલ ની અંદર કઈક ફોલ્ટ આવ્યો તો કોણ જવાબદાર? એના જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ તો ત્યારે તૈફામાં વ્યસ્ત છે. તેના માટે જવાબદાર કોણ? તમે તો પરીક્ષાની વાત કરી, હું તો માનવ હિતની વાત કરું છું કે અત્યારે ન કરે નારાયણને કાંઈક પાવર ખોરવાઈ ગયો, જેને આપણે વીજ પુરવઠો કહીએ બેન, એ વીજ પુરવઠો ખોરવાઈ ગયો તો એ જવાબદારી કોની? આજે વીજ પુરવઠો ખોરવાઈ જાય તો અનિચ્છનીય કોઈ બનાવ બને તો એના માટે જવાબદાર બને અધિકારીઓ હોય છે. અને હું તમને એનથી વિશેષ કહું, એનથી વિશેષ આ હું સર્ક્યુલર તમને મોકલું છું, તમે જોજો. આ સર્ક્યુલર છે, સર્ક્યુલર ની અંદર આ પરિપત્ર 2932 નંબરનો જેટકોનો HR HQ માંથી કરેલો પરિપત્ર છે, 24/12/2025 નો છે, એટલે કે 2 દિવસ પહેલાનો જ છે. જેમાં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ ઇન ધ હેડક્વાર્ટર, એટલે કે જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એને પરમિશન લીધા વગર એ હેડક્વાર્ટર છોડવું નહીં. એમાં પણ પરમિશન કોની? તો કે કંટ્રોલિંગ ઓફિસરની પરમિશન લેવી જરૂરી છે. અને હેડક્વાર્ટર છોડવા ઉપર પ્રતિબંધ છે, પ્રતિબંધ. આમાં વીકેન્ડ રજા હોય કે કોઈ પણ રજા તમારે ભોગવવાની હોય, CL પણ હોય તો પણ તમારે તમારા કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવાની છે. તો બેન આ બધા જ એન્જિનિયરોએ એના પોતાના એસી હોય કે એસીએસ હોય કે કોઈ પણ અધિકારી MD હોય એને શું જાણ કરી હશે? અને બેન યાદ રાખજો, આ સેવા છે ને, આ સેવા જેને આપણે છે ને ઇનિશિયલ સર્વિસ કહીએ છીએ, આવશ્યક સેવાઓ, એ આવશ્યક સેવામાં આવે અને આવશ્યક સેવાના એક હારે આટલા બધા કર્મચારી એક જ જગ્યાએ ભેગા થાય અને ન કરે નારાયણ કઈક ખોરવાઈ ગયું તો, કઈક દુર્ઘટના ઘટી તો, બીજું ત્રીજું કઈક કામ આવી પડ્યું તો શું કરવાનું? એટલે આ 2 કિલોમીટરની બેન વીજ લાઈન નાખવામાં આવી છે. 2 કિલોમીટરની વીજ લાઈનમાં બેન 22 જેટલા પોલ ઉભા કરવામાં આવ્યા છે, 2 તો TC રાખવામાં આવ્યા છે. હવે બેન આનો ખર્ચો ગણો ને, ખર્ચો ખાલી તો 2 કરોડ રૂપિયાનો તો ખર્ચો થાય, ખાલી 2 કરોડનો. હવે 2 કરોડનો ખર્ચો એ કોના નામે? તો કે પ્રજાના નામે. એટલે બેન પ્રજાના ટેક્સના પૈસે આ લોકો દિવાળી મનાવે છે. પ્રજાના ટેક્સના પૈસે, પ્રજાના પૈસે એ અત્યારે ક્યાંક ને ક્યાંક દિવાળી મનાવવામાં આવે છે. અને મેં તમને કીધું કે અંધેરી રાજા અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે, કોઈ પૂછવા વાળું નથી. એટલે બધા દે ઠોક કર્યા રાખે છે. સરકારી વાહનનો ઉપયોગ બેન હંમેશા છે ને સરકારી કચેરીઓ માટે અને સરકારી કામ માટે થવો જોઈએ. આ બધા જ જે વાહનો આજે જે આવ્યા છે ને, એ બધા જ વાહનો આજે પેટ્રોલ પણ સરકારનું હશે, આજે ઘસારો પણ સરકારને જ લાગવાનો છે. એ કચેરીના કામ માટે નહીં, પોતાના અંગત કામ માટે એ લોકો અહીંયા આવ્યા છે. એટલે આ ગંભીર વિષય છે બેન. પરીક્ષાની જગ્યાએ મહત્વની એ પિકનિક બની જાય છે. આ લોકો અત્યારે પિકનિકમાં આવ્યા છે, એટલે પરીક્ષાનું મહત્વ નથી પણ પિકનિકનું મહત્વ છે અને તાઇફાઓ થાય છે બેન. તમે કહી રહ્યા છો કે તાઇફાઓ થાય છે, આવી કેટલી પરીક્ષાઓ છે? કારણ કે જેટકો, પીજીવીસીએલ, કેટલી એવી પરીક્ષાઓ છે કે જ્યાં આગળ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે. તમે બેન 2019 થી મને કવર કરો છો, 2019 નું આંદોલન સતત તમે જોતા આવો છો. 2021માં આ જીબી ની અંદર ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ ની અંદર બેન ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થતા. તમારે ખાલી કોમ્પ્યુટર સામે બેસવાનું અને આખી પરીક્ષા બહારથી લખાઈ જાય. એની અંદર બેન મેં આખું કૌભાંડ બહાર લાવ્યું અને એ કૌભાંડ બહાર લાવ્યા એટલે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ, જેને જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરની ભરતીઓ થતી હતી, એ ભરતીનો કૌભાંડ પકડાણા. હવે હું ખાલી સૌરાષ્ટ્રની વાત કરું તમને તો સૌરાષ્ટ્રની અંદર બેન 1182 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની બેન ભરતી બહાર નીકળી હતી. તો એમાં પોલ ટેસ્ટમાં ગડબડી થઈ, પોલ થયેલી પોલમાં. તો એમાં અમે આંદોલન કર્યું, એ ભરતી રદ થઈ, બીજી વખત પરીક્ષા લેવાની અને પછી નોકરી મળી. જામનગરની અંદર જે ભરતી થઈ એપ્રેન્ટિસશિપ લાઇનમેન, એપ્રેન્ટિસશિપની ભરતીમાં 35 જેટલા ઉમેદવારોનો અવાજ ઉઠાવ્યા, એને રદ કરવામાં આવ્યા, નવા ઉમેદવારને લેવામાં આવ્યા, જવાબદાર સામે કોઈ કાર્યવાહી નહીં. એની સાથે સાથે જેટકોની અંદર બેન પ્લાન એટેન્ડન્ટ, જેનું આખા સ્ટાફ સેટઅપ જ નહોતું, છતાંય ભરતી કરી નાખવામાં આવી. કેટલા? તો કે 11,000 ઉમેદવારો પરીક્ષા આપી બેન, 157 ઉમેદવારો પસંદગી પામ્યા. ટાયર 1, ટાયર 2 2 ફેઝની પરીક્ષા હતી, એટલા માટે ટાયર 1 અને ટાયર 2 પરીક્ષા લેવાની ડીવી થઈ ગયું. અને આ ભરતી થઈ ગયા પછી પણ
કોઈને ખબર નહીં. અને છેલ્લે તો કે ભરતી રદ કેમ, તો કે સ્ટાફ સેટઅપ નથી. અને મંજૂરી તો કે લીધેલી નથી. તમે વિચારો બેન, અંધેરી નગરી ગંડુ રાજા આંતે વિશે શું હોઈ શકે? હું કેટલા ઉદાહરણ આપું. યુજીવીસીએલ યુજીવીસીએલ ની અંદર જુનિયર આસિસ્ટન્ટ ની બેન ભરતી હતી, તો એની અંદર કૌભાંડ. કેટલા લોકો સસ્પેન્ડ થયા ખબર બેન? 67 લોકો મારી ફરિયાદના કારણે સસ્પેન્ડ થયેલા છે. આજ પીજીવીસીએલ 29 લોકો જે ગેરરીતિ આ પરીક્ષાની કૌભાંડની અંદર લાગેલા હતા, યુજી આજથી 1 વર્ષ પહેલા 29 લોકો બેન સસ્પેન્ડ થયેલા છે. 29 લોકો પીજીવીસીએલ માં સસ્પેન્ડ થયેલા છે. બેન કૌભાંડનો અડ્ડો છે, અડ્ડો. તમે જ્યાં હાથ નાખો ને ત્યાંથી કૌભાંડ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બહાર આવે. યુવરાજસિંહ, આ સરકારી ભરતી પરીક્ષા કે પછી આ જે ઇલેક્ટ્રિક બોર્ડ્સ જેટલા બી છે, એ જેટકો હોય, યુજીવીસીએલ હોય, પીજીવીસીએલ હોય, મધ્યપ્રદેશ વીજ કંપની હોય, એટલે મધ્ય ગુજરાત વીજ કંપની હોય, આપણે પાવર વહન કરતી જે સંસ્થા છે એને જેટકો કહેવાય છે. બીજું પાવર આપણા ઘર સુધી જે પહોંચાડે છે એ પીજીવીસીએલ, પશ્ચિમ ગુજરાત વીજ અલગ અલગ કંપની લિમિટેડ, કંપની છે. એમજીવીસીએલ, એ બધા વિસ્તારોની અલગ અલગ છે. બરાબર. આને ડિસ્કોમ કંપની કહેવાય. ટોટલ 7 ડિસ્કોમ કંપની આપણી છે અને બધી સરકારી છે. આ ભરતી પણ સરકારી જ છે. આ તમામ જે ભરતીઓનું હું નામ બોલું છું ને, એ બધી જ સરકારી ભરતીઓ છે. સરકારી કોમ્પિટિટિવ એક્ઝામ આપીને પાસ કરીને ઉમેદવાર આમાં પસંદગી પામતો હોય છે. એ પછી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી હોય, એપ્રેન્ટિસશિપ લાઇનમેનની ભરતી હોય, જેટકો પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી હોય, કે પછી કહી શકાય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્કની ભરતી હોય. આ બધી જ ભરતી એ સરકારી ભરતી છે. અને આ સરકારી ભરતીની અંદર કૌભાંડો થાય છે, પણ આજ દિન સુધી એક પણ અધિકારીને આંચ નથી આવી બેન. એક પણ અધિકારીનો વાળ વાંકો નથી થયો. એક પણ અધિકારી સસ્પેન્ડ અથવા તો કહી શકાય એક પણ અધિકારી એ ટર્મિનેટ નથી થવાના કારણે. કર્મચારી એનું કદાચ બેન કારણ શું? હું જેનું નામ દઉં એને દૂર કરે, પણ જે ખોટી રીતે લગાવ્યો હતો, કારણ કે બેન કહેવાય ને, દૂધના રખોપા બેન બિલાડી કરે તો કેવું હોય? તળિયા ઝાટક જ હોય બેનિયા, એમાં કઈ બીજું કઈ હોય જ નહીં. હવે પોતાની માને કોણ ડાકણ કે મને સમજાવો? હાલો આપણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ, આ ટેકનિકાલિટીઝ બધી ભૂલી જઈએ. આ અત્યારે તાઇફાઓ થઈ રહ્યા છે, બરોબર? આ બધા તાઇફાઓ જે છે, એ તાઇફાઓમાં જવાબદાર કોણ છે હું તમને કહું. આના એમડી, આના એસીએસ, આના મુખ્ય અધિક્ષક ઇન્જિનિયર. આજે જુનાગઢ સર્કલની ઓછામાં ઓછી 100 ગાડીઓ તો જુનાગઢ સર્કલની છે. એ પણ અધિક્ષક ઇજનેરીની ગાડીઓ એ અહીંયા સુધી પહોંચી છે. ખરેખર તો બેન એને આની કઈ લેવા દેવા જ ન હોય. પણ મેં કીધું એમ કે બિલાડીને દૂધના રખોપા સોંપ્યા છે. આપણે આ કૌભાંડોની તપાસ નથી થતી. કેમ? કારણ કે પોતાના મોઢે નીકળવાના. એ જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે, જે આ પરીક્ષાઓ બધી લે છે બેન, એ જ જવાબદાર છે. પણ એની સામે તપાસ કોણ કરે? મોટો અધિકારી તપાસ કરવા જાય તો નાનો અધિકારી એનું કૌભાંડ ખોલે. અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે કહી શકાય કે જે ભ્રષ્ટાચારની બાબતો જે સામે આવી રહી છે, બરોબર, તેમાં તમે જોજો કે લિંક કઈ રીતે હોય, કલેક્ટર, મામલતદાર, આ રીતે હવે બધે એકબીજા ફસાય છે આમાં. એટલે આ મોટું રૂપ દે એટલે ધારણ નથી કરતું, કેમ કે વર્તમાનની આ ભરતી કૌભાંડો છે એમાં એકબીજાની બધાની સાંઠગાંઠો છે. એટલા માટે આની પર તપાસ નથી થતી. તપાસ થાય છે તો શું થાય ખબર છે? ખાતાકીય તપાસ. શું ખબર છે? પોતાના મળતિયાને કઈ રીતે બચાવવો, એટલે ખાતાકીય તપાસ. આ ડિંડક છે, આ નાટક છે, આ તરકટ છે. ખાતાકીય તપાસના તૂતના નામે પોતાના અધિકારીઓને છાવરવાનું સુનિયોજિત કાવતરું એટલે ખાતાકીય તપાસ. ખાતાકીય તપાસ એટલે બીજું કાંઈ નહીં. પોતાના મળતિયાને કઈ રીતે બચાવવો એટલે ખાતાકીય તપાસ. પોતાના વાલા દવલાને, પોતાના કહી શકાય નજીકના વ્યક્તિને એ કઈ રીતે બચાવવો એટલે ખાતાકીય તપાસ. આમાં પણ ખાતાકીય તપાસ થશે, યાદ રાખજો. અત્યારે જે રીતે જેટકોમાં એપ્રેન્ટિસશિપ લાઇનમેનની ભરતી થઈ ખોટી રીતે, એમાં શું થાય છે ખબર? ખાતાકીય તપાસ. બેન ખરેખર શું થવું છે ખબર છે? ખબર પડી ગઈ ને કે 35 લોકો ખોટી રીતે લઈ ગયા, સ્વીકારી લીધું એ લોકોએ, કારણ કે 35 લોકોને દૂર કર્યા. અને અહીંયા 35 લોકો નવાની ભરતી કરી, સ્વીકારી તો લીધું. 4 મહિના પછી તમે વિચારો, 4 મહિના થઈ ગયા હતા, 4 મહિનાનો પગાર એને આપી દીધો હતો. એ પગાર આપ્યા પછી ખબર પડી કે આપણાથી ખોટું થઈ ગયું. તમને યાદ હશે બેન એક કિસ્સો, મયુર તડવી નામનો એક વ્યક્તિ, અને જે કરાઈ ટ્રેનિંગ સેન્ટર ની અંદર પહોંચી ગયો હતો. સરકારે શું કર્યું પછી? સરકારે એફઆઈઆર તો કરી, એક એફઆઈઆર કરી. હવે તમે વિચારો, અહીંયા એફઆઈઆર નથી થાય એમ કેમ?
અને અહીંયા એફઆઈઆર થવી જોઈએ ને, કારણ કે 30 વ્યક્તિને ખોટી રીતે લીધા એ સાબિત થઈ ગયું, તમે દૂરે કરી દીધા, તમે એની જગ્યાએ નવા લઈ લીધા, એટલે 4 મહિના પછી તમને ખબર પડી તમે એક્શન લીધા, ના નહીં એક્શન લીધા સરાહનીય, પગે લાગી ભાઈ સારું કર્યું, પણ એફઆઈઆર કેમ નહીં? કાયદાકીય તપાસ ગોઠવો. કોણ કોણ અધિકારી એની માટે સામેલ હતા? તો ખાતાકીય તપાસના નામે કે તપાસ કમિટી બધું ગોતે છે એમ કરી અને ફીંડલું વાળી દીધું. એટલે ઉર્જા વિભાગ છે ને બેન, ઉર્જા વિભાગ એ ભ્રષ્ટાચારનો અડ્ડો છે, કૌભાંડોનો અડ્ડો છે. એ કોઈ વસ્તુ બહાર જ નથી આવી દેતી. આજે હજારો લોકો બેન ક્યાંક ને ક્યાંક, મેં તમને કીધું કે સામાન્ય ખેડૂત હોય ને, સામાન્ય ખેડૂત એ પોતાની ખેતરની અંદર વીજ કનેક્શન માંગવા જાય ને, કેટલા તો બેન કાગળિયા માંગે, 6 મહિના તો લાઈનમાં રાખે, એની પાસે એસ્ટિમેટ માંગે કે ભાઈ જો ભાઈ આ એક તમારે મીટર અહીંયા મૂકીએ કે આરટીસી તમારે અહીંયા મૂકીએ તો તમારે 5 લાખ રૂપિયા ડિપોઝિટ મૂકવી પડશે. તો બેન અહીંયા જે વીજ કનેક્શન આપવામાં આવ્યું ને 2 કરોડનું વીજ કનેક્શન, કેમ ખબર? 28 થાંભલા, અંડરગ્રાઉન્ડ વાયરિંગ, અપર ગ્રાઉન્ડ વાયરિંગ, આ બધું જ ભેગું થઈને 2 કરોડ રૂપિયા. તો શું આ પ્રાઇવેટ યુનિયન વાળા 2 કરોડ રૂપિયા ડિપોઝિટ ભર્યા છે? હું આરટીઆઈ થી પ્રશ્ન પૂછવાનો છું આ સરકારને કે ભાઈ તમે કેટલા રૂપિયા આ લોકો પાસેથી લેવડાવ્યા હતા? અને અધુરામપુર હું એક વાત કરી દઉં કે બેન આપણે નરેન્દ્ર મોદી સાહેબ શું કે ખબર છે? એક પેડ માં કે નામ, આપણે બધાએ એક પેડ વાવવું જોઈએ બેન. આજ એ જગ્યાએ ફંક્શન છે જુનાગઢ ની અંદર જે તાઇફો છે, બરોબર, એ તાઇફામાં બેન સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. કોઈ પર્યાવરણની બેન મંજૂરી લેવામાં નથી આવી, કોઈ વન વિભાગની મંજૂરી લેવામાં નથી આવી. અને અહીંયા સેંકડો, અને તમારા ઘરની બાજુમાં ઝાડવું હોય ને ડાળી કાપી હોય ને તોય તમારે વિચાર કરવો પડે કે કાપવું કે ન કાપવું, કાલે હવે આપણી પર કેસ થઈ જશે તો. પણ અહીંયા બધું જ લોલમ લોલ અને પોલમ પોલ એ ચાલે છે. કેમ? કારણ કે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ યુનિયન નો છે. તો કે કયા? તો કે જીબી ના યુનિયન નો કાર્યક્રમ છે, એટલે કોઈ કઈ નથી કરતું બેન. આજે મને યાદ છે, તમે પણ એ વાતના સાક્ષી છો કારણ કે હું તમારી ઓફિસ આવેલો છું બેન. ફાયર સેફટી ન હોય તો ફાયર સેફટી ન હોય તો ન ચાલે ને, તરત તમારી એ જે સંસ્થાઓને સીલ લાગી જાય ને. હવે તમે તમારા કેમેરામેન ને અહીંયા મોકલો એ ડોમ ની અંદર, એટલે કેટલી ફાયર સેફટી છે જોડાવી એટલે તમને ખબર પડી જશે. એક પણ ફાયર સેફટી નું બેન ધ્યાન રાખવામાં નથી આવતું. અને કદાચ ન કરે નારાયણ અને કદાચ અહીંયા કઈક અકસ્માત થયો તો માટે જવાબદાર કોણ બેન? આ લોકો, એટલે કે જે સરકારી કર્મચારીઓ છે બેન, એના માટે બધું જ પોલમ બધું જ છૂટછાટ. અને જયારે સામાન્ય નાગરિક હોય બેન, તો આજે તમે નિર્ભય ન્યૂઝ કરીને આટલું સરસ ચેનલ ચલાવો છો, તમે કદાચ ભૂલથી ને જો ભૂલ થઈ જાય તો આખું તંત્ર તમારી ઉપર ચડી બેસે. કેમ? કારણ કે તમે બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય, કઈક બહુ મોટી મિસ્ટ્રી ક્રિએટ કરી નાખી હોય, એવું થઈ જાય. બિલકુલ યુવરાજસિંહ, આશા રાખીએ કે આવતીકાલની પીજીવીસીએલ ની જે પરીક્ષા છે એમાં ક્યાંક જે તમે ગેરરીતિ કહી રહ્યા છો એ પ્રકારની ગેરરીતિ ન થાય, જે કર્મચારીઓ છે એ પોતાની ડ્યુટી બરાબર રીતે નિભાવે. આપ અમારી સાથે અત્યારે જોડાયા તેના માટે આપનો ખૂબ આભાર.